ચલો સ્ટાર્ટ કરીએ આપણે. આજે આપણે બધા ભેગા થયા છે સર્વેનો ડેમો લેક્ચર માટે, બરાબર. આપણી બેચ છે આરએમ ફંડામેન્ટલ બેચ 2025 ફોર ક્લાસ 3. એના ડેમો લેક્ચર માટે આપણે બધા ભેગા થયા છે. સર્વેઇંગ નો ફર્સ્ટ ડેમો લેક્ચર છે આજે, બરાબર. ટોટલ તમને 4 ડેમો લેક્ચર મળવાના છે, બરાબર. આજે ફર્સ્ટ ડેમો લેક્ચર છે 7 વાગે. આવતીકાલે સવારે નીરજ સરનો ડેમો લેક્ચર છે મેથ્સ અને રીઝનિંગ નો. જરા પણ તમે આગા પાછા થતા નહીં અને આવી જજો. સવારે 9 વાગે છે, બરાબર, નીરજ સરનો ડેમો. આવતીકાલે સાંજે 7 વાગે ઝાલા સરનો ડેમો લેક્ચર છે અને એના પછીના દિવસે અક્ષય સરનો ડેમો લેક્ચર છે. યસ, સો લેટ્સ સ્ટાર્ટ ધ સેશન આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, બધા જ લોકો મજામાં હશો? આપણે સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. યસ, હું જનરલી જે છે ફર્સ્ટ ટોપિક થી સ્ટાર્ટ કરતો હોય સર્વેઇંગ ના, બટ આજે હું ફર્સ્ટ ટોપિક થી નથી કરવાનો. હું કરવાનો છું ઇન્સ્ટ્રુમેન્ટ્સ થી. સર્વેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ બતાવીશ તમને કે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અને ક્યાં યુઝ થાય છે, અને પછીથી આપણે જે છે આગળનો સેશન કન્ટિન્યુ કરશું. ચલો, બધા જ લોકો ફટાફટથી ચેટમાં મને જણાવી દો કે તમને મારો વિડીયો અને ઓડિયો પ્રોપર દેખાય છે કે નથી દેખાતો. ફટાફટથી ચેટમાં જણાવી દો. ચલો, ફટાફટથી ચેટમાં જણાવી દો, એમ આઈ પ્રોપરલી ઓડિબલ એન્ડ વિઝિબલ? બોલો, ફટાફટથી ચેટમાં જણાવી દો. ચલો, અને આ જે છે ડેમો લેક્ચરનો મેસેજ એ ઝડપથી તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો. એમને કહી દો કે ભાઈ આ જે છે ડેમો લેક્ચર છે અને જોઈન કરી લો. યસ, બોલો બધા લોકો રેડી? ચકાચક. લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. ઓકે, ચલો. તો સર્વેઇંગ, બરાબર. સર્વેઇંગના ટાઈપ્સ બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટના આધારે સર્વેઇંગના ટાઈપ્સ. અને એ જોતા પહેલા હું તમને સર્વેઇંગની બેઝિક ડેફિનેશન બતાવીશ, બરાબર. બેઝિક જે છે ડેફિનેશન બતાવીશ. વોટ ઇઝ સર્વેઇંગ, પછી આપણે જે છે ટાઈપ્સ જોઈશું. we will see what is surveying and then we will see the types, બરાબર. સર્વેઇંગ શું છે? what is surveying is an art of determining relative positions of points on, above and beneath the surface of earth by means of direct and indirect measurement of distance, direction and elevation. શું કહેવા માંગે છે સર્વેઇંગ? જો જરા ધ્યાનથી. સર્વેઇંગ શું છે? સર્વેઇંગ એક આર્ટ છે, કળા છે. શેના માટેની? શું ડિટરમાઇન કરવાની, શું શોધવાની? તો કે રિલેટિવ પોઝિશન ઓફ પોઈન્ટ્સની રિલેટિવ પોઝિશન શોધવાની છે. સરફેસ પર, સરફેસથી ઉપર અને સરફેસની નીચે. સરફેસ પર, સરફેસથી ઉપર અને સરફેસની નીચે. કોની? અર્થની. બાય મીન્સ ઓફ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ. અને કોના મેઝરમેન્ટ? ડિસ્ટન્સ, ડિરેક્શન, એલિવેશન. ડિસ્ટન્સ એટલે કે અંતર, ડિરેક્શન એટલે કે ખૂણો, અને એલિવેશન એટલે કે વર્ટિકલ. વર્ટિકલ એટલે કે હાઈટ, ઊંચાઈ. એલિવેશન એટલે કે ઊંચાઈ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? સર્વેઇંગ એટલે કરવાનું શું છે? તો કે અંતર માપવાનું, ખૂણો માપવાનો અને ઊંચાઈ માપવાની. કોની? અલગ અલગ પોઈન્ટ્સની, કે જે અર્થની સરફેસ પર હોય, સરફેસની ઉપર હોય અથવા તો સરફેસની નીચે હોય. ડાયરેક્ટલી માપો કે ઇનડાયરેક્ટલી માપો, બધું જ સર્વેઇંગ છે. બોલો, બધા લોકોને ક્લિયર કટ સમજ પડી ગઈ? ફટાફટથી ચેટમાં જણાવી દો. બોલો, બધા લોકોને ક્લિયર કટ સમજ પડી ગઈ? વોટ ઇઝ સર્વેઇંગ? બોલો, બધા જ લોકોને ક્લિયર કટ સમજ પડી ગઈ છે? વોટ ઇઝ સર્વેઇંગ? ફટાફટ મને ચેટમાં જણાવી દો. ચલો જલ્દીથી ચેટમાં જણાવી દો. વોટ ઇઝ સર્વેઇંગ? બધા લોકોને ક્લિયર કટ સમજ પડી ગઈ છે? ફટાફટ ચેટમાં જણાવો. ચલો જલ્દી. યસ, ફટાફટથી ચેટમાં જણાવો. બધા જ લોકોને સમજ પડી ગઈ છે? યસ, ઓકે. યસ, ઝડપથી ચેટમાં જણાવો. ચલો જલ્દી. હવે કેવું છે? ક્લિયર છે બધું? સ્ક્રીન ને પ્રોપરલી વિઝિબલ છે? બ્રાઇટનેસ બધું પ્રોપર છે? બ્રાઇટનેસ બધું જ પ્રોપર છે? યસ, ઓકે. સર્વેઇંગના ટાઈપ્સ. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ મુજબ સર્વેઇંગના અલગ અલગ ટાઈપ છે, બરાબર. અલગ અલગ સર્વેઇંગના ટાઈપ છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ મુજબ. કયા છે? લેટ્સ સી. પહેલું છે ચેન સર્વેઇંગ. ફર્સ્ટ ઇઝ ચેન સર્વેઇંગ. ચેન સર્વેમાં નામ પરથી ક્લિયર છે કે ચેન યુઝ થાય છે. શું યુઝ થાય છે? ચેન યુઝ થાય છે. યસ, અને શું કામ છે? ફોર લિનિયર મેઝરમેન્ટ. લિનિયર એટલે શું છે? અંતર માપવા માટે. અંતર માપવા માટે ઉપયોગી થાય. શું માપવા માટે? અંતર. અથવા તમે કહી શકો લંબાઈ. અથવા તમે શું કહી શકો? લંબાઈ.
અંતર માપવા માટે અથવા તમે શું કહી શકો લંબાઈ માપવા માટે ઉપયોગી થાય છે બરોબર અંતર માપવા માટે અથવા તમે શું કહી શકો લંબાઈ માપવા માટે ઉપયોગી થાય છે જો આ તો ચેન છે ચેન અથવા ટેપ છે બરાબર ચેન સર્વે કહી શકીએ એમાં ટેપ બી યુઝ કરી શકીએ છીએ આ બધા જ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ ચેન આ ટેપ અહીંયા રેન્જિંગ રોડ છે બરાબર આ જે છે એરોસ છે અને આ પેગ છે જો આ શું છે ચેન છે ચેન બરોબર આ પેગ છે પેગ પીઈજી પેગ પેક્સ આ જે છે ટેપ છે ટેપ આ રેન્જિંગ રોડ છે રેન્જિંગ રોડ અને આ એરોસ છે શું છે એરોસ આ એરોસ યસ ચેન પેગ ટેપ અને રેન્જિંગ રોડ અને એરોસ આ બધા જે છે ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓકે કંપાસ સર્વે શું છે કંપાસ સર્વે જો સેકન્ડ છે કંપાસ સર્વે કંપાસ સર્વે એટલે શું છે હોકા યંત્ર કંપાસ એટલે શું છે હોકા યંત્ર શું છે હોકા યંત્ર ફોર એંગ્યુલર મેઝરમેન્ટ શું છે એંગ્યુલર મેઝરમેન્ટ એટલે કે ખૂણાઓ અને દિશાઓ માપવા દિશાઓ માપવા ખૂણાઓ અને દિશાઓ માપવા માટે વપરાય શેના માટે વપરાય ખૂણાઓ માપવા અને દિશાઓ માપવા માટે વપરાય છે બોલો ક્લિયર બધા લોકોને આવો હોય કંપાસ બરાબર ખૂણા અને દિશાઓ માપવા માટે જનરલી ડિરેક્શન અને ડિરેક્શન કઈ છે દિશાઓ કઈ માપવા માટે તો કે નોર્થ એટલે કે ઉત્તર પછી સાઉથ ઈસ્ટ અને વેસ્ટ બરાબર બધું માપવા નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ તો કે આ દિશાઓ જે છે માપવા માટે વપરાય છે આ દિશાઓ માપવા વપરાય નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ બરાબર ક્લિયર બધા લોકોને ઓકે પછી છે પ્લેન ટેબલ સર્વે પ્લેન ટેબલ સર્વે જે છે શેના માટે યુઝ થાય જો પ્લેન ટેબલ સર્વે ફોર ટ્રાવર્સિંગ કરવા ટ્રાવર્સિંગ નો મતલબ શું છે ટ્રાવર્સિંગ નો મતલબ લિનિયર મેઝરમેન્ટ એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ બોથ લિનિયર એટલે કે લંબાઈ અથવા અંતર માપવા અને એંગ્યુલર મેઝરમેન્ટ એટલે શું છે ખૂણો અથવા દિશા માપવા ઓર દિશાઓ માપવા ખૂણાઓ અથવા દિશાઓ લંબાઈ અને ખૂણાઓ બંને માપો બરાબર એને ટ્રાવર્સિંગ કર્યું કહેવાય ધેટ ઇઝ કોલ્ડ એઝ ટ્રાવર્સિંગ અને કોના મદદથી થાય છે પ્લેન ટેબલ સર્વેના મદદથી થાય કોના મદદથી થાય પ્લેન ટેબલ સર્વે બોલો આવું પ્લેન ટેબલ સર્વે તમે કોલેજમાં કર્યો છે કે નથી કર્યો ફટાફટ મને ચેટમાં જણાવો ઝડપથી મને ચેટમાં જણાવો કે આવો પ્લેન ટેબલ સર્વે તમે કોલેજમાં કે તમારા ડિપ્લોમામાં તમે કર્યો છે કે નથી કર્યો મને જરા ઝડપથી જણાવો ચેટમાં Let me know in the chat section કે આ પ્લેન ટેબલ સર્વે તમે કોલેજમાં કર્યો છે કે નથી કર્યો લેટ મી નો ઇન ધ ચેટ સેક્શન ચલો ઝડપથી જણાવો મને લેટ મી નો ઇન ધ ચેટ સેક્શન યસ ઓર નો બોલો બધા લોકો બોલો પ્લેન ટેબલ સર્વે તમે કર્યો છે કે નથી કર્યો યસ વેરી ગુડ જોયું છે વેરી ગુડ જુલી હાર્દિક તુષાર રોહિત ટ્વિંકલ વેરી ગુડ બરાબર સરસ જબરદસ્ત પછી જો થિયોડોલાઇટ સર્વે કયો સર્વે છે થિયોડોલાઇટ સર્વે for vertical and horizontal angles vertical અને horizontal angle માટે બરાબર vertical angle and horizontal angle માટે એટલે vertical એટલે કયા છે ઊભા ખૂણા ઉધ્વ અને horizontal એટલે આડા ખૂણા બરાબર કોનો યુઝ થાય થિયોડોલાઇટ નો આ થિયોડોલાઇટ છે બોલો થિયોડોલાઇટ બી તમે વાપર્યો છે બોલો તમે થિયોડોલાઇટ બી વાપર્યું છે ને બોલો હેવ યુ યુઝડ થિયોડોલાઇટ આ થિયોડોલાઇટ વર્ટિકલ અને હોરિઝોન્ટલ એંગલ્સ માપવા યુઝ થાય ઊભા ખૂણા અને આડા ખૂણા માપવા માટે યુઝ થાય છે બોલો થિયોડોલાઇટ બી યુઝ કર્યો છે ને તમે યસ ચેટમાં જણાવી દો તમે થિયોડોલાઇટ પણ યુઝ કર્યું હશે યસ ખૂણા માપવા માટે યુઝ કર્યું હશે ટ્રાયપોડ પર લગાવ્યું હોય અને પછી આપણે આનાથી ખૂણા માપ્યા હોય હે ને યસ વેરી ગુડ પછી જો ટેક્યોમેટ્રી શું છે ટેક્યોમેટ્રીનું કામ શું છે તો કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટન્સીસ હોરિઝોન્ટલ એટલે શું છે આડું અંતર અને આ જે છે ઊભું અંતર બરાબર શેના માટે વપરાય છે તો કે ઊભા અંતર માપવા માટે વપરાય ઊભું અંતર
બરાબર. શેના માટે વપરાય? ઊભું અંતર માપવા માટે વપરાય છે. બરાબર. આડું અંતર અને ઊભું અંતર બંને માપવા માટે કોણ વપરાય? તો કે ટેક્યોમેટ્રી. ટેક્યોમેટ્રી એટલે આપણે શું છે? સ્પેશિયલ ટાઈપ ઓફ થિયોડોલાઇટ યુઝ કરીએ છીએ. આમાં શું યુઝ કરીએ? સ્પેશિયલ ટાઈપ ઓફ થિયોડોલાઇટ. બરાબર. જો આવી રહ્યું. અને જે છે આપણે ટ્રાયપોડ પર મૂકતા હોય છે. પછી છે ફોટોગ્રાફી, એટલે ફોટોગ્રામેટ્રી કહીએ આપણે આને. ફોટોગ્રામેટ્રી જો આ રીતે એરક્રાફ્ટ થ્રુ પણ થઈ શકે, બરાબર, ડ્રોન થ્રુ પણ થઈ શકે. જો એરક્રાફ્ટ, એરક્રાફ્ટ. સેકન્ડ જે છે ડ્રોન, ડ્રોન એરક્રાફ્ટ સર્વે, ડ્રોન સર્વે, બરાબર. અને આને અનમેન્ડ એરિયલ વ્હીકલ પણ કહેવાય. અનમેન્ડ એરિયલ વ્હીકલ. શું કહેવાય? અનમેન્ડ એરિયલ વ્હીકલ. બોલો ક્લિયર બધા લોકોને? એરક્રાફ્ટ એન્ડ ડ્રોન સર્વે. બોલો ડન છે બધા લોકોને? ક્લિયર છે એરક્રાફ્ટ અને ડ્રોન સર્વે? ડન, રેડી છે? બોલો ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? રેડી બધા લોકોને? EDMI, EDMI ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એને EDMI કહેવાય. ટોટલ સ્ટેશન જેવું દેખાય. કોના જેવું દેખાય? ટોટલ સ્ટેશન જેવું, સિમિલર ટુ ટોટલ સ્ટેશન. બરાબર. ડિસ્ટન્સ ઇલેક્ટ્રોનિકલી માપે. શેના વડે માપશે? વેવ્સ વડે માપે. વેવ્સ વડે. બરાબર. વેવ્સ વડે ડિસ્ટન્સ ઇલેક્ટ્રોનિકલી માપે એને કહેવાય EDMI. શું કહેવાય? EDMI કહેવાશે. ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. EDMI. ઓકે. જો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છે. વિલ સી ધ નેક્સ્ટ ટોપિક. ઓકે, અહીંયા ટાઈપ્સ ઓફ સર્વે જે છે આપણે બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લીધા. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો સ્કેલ. ચલો, સ્કેલ જોતા પહેલા મને એમ કહો, આ તમારો અહીંયા આગળ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ સર્વેઇંગના ટાઈપ પતી ગયા. બોલો બધાને કેવું છે? આવડ્યું ભાઈ? બધા લોકોને સમજ પડી છે કે કયું વસ્તુ શું માપવા માટે વપરાય છે અને ક્યાં વપરાય છે? બોલો બધા જ મને ચેટમાં જણાવો જલ્દીથી. એક્ઝામમાં MCQ ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવશે. યસ, ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવશે. એટલે જ હું ઇંગ્લિશ અને ગુજરાતી ભેગું લખું છું કે જેને ગુજરાતી પ્રિફર કરવું હોય એ ગુજરાતી પ્રિફર કરે અને જેને ઇંગ્લિશ પ્રિફર કરવું હોય ઇંગ્લિશ પ્રિફર કરે. બરોબર. પણ હું રેકમેન્ડ કરીશ કે તમે તૈયારી કરો છો તો તમે તૈયારી ઇંગ્લિશમાં કરો. ઇંગ્લિશમાં કરશો એ તમારા માટે બેટર રહેશે. એ તમારા માટે એકદમ બેટર રહેશે. આઈ રેકમેન્ડ યુ ટુ પ્રિપેર ઇન ઇંગ્લિશ ઓનલી. બરોબર, ખ્યાલ આવ્યો? યસ, સમજ પડી કે ટેકનિકલ ગુજરાતી આવશે? ના, ટેકનિકલ ગુજરાતી નથી આવતું. બરાબર છે. જનરલ આવે છે. બરાબર, જનરલ એ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આવે છે. પણ હું રેકમેન્ડ કરીશ કે તમે ઇંગ્લિશમાં તૈયારી કરો. બરોબર, ઇંગ્લિશમાં તૈયારી કરો. સમજ પડી ગઈ? ટેકનિકલમાં કેવું છે? અમુક વર્ડ એ લોકો ગુજરાતી ને બધું કરીને મૂકતા હોય છે. એટલે સોરી, અમુક વર્ડ ઇંગ્લિશમાં મૂકતા હોય છે ગુજરાતીની અંદર. બરોબર. લાસ્ટ ટાઈમ જે પેપર થયા હતા એમાં એ રીતની મેથડ હતી, બંને લેંગ્વેજમાં હતું. તો એટલે આ વખતે પણ બંને લેંગ્વેજમાં હોવું જોઈએ. એટલે ખુલાસો કરશે. પણ તમે ચિંતા નહીં કરો. હું તમને કહું છું કે રેકમેન્ડ કરીશ. બરાબર, મારે અગર તૈયારી કરવાની હોય તો હું રેકમેન્ડ કરું બધાને કે ભાઈ તમે ઇંગ્લિશમાં તૈયારી કરો. બરાબર, ઇંગ્લિશમાં કરશો તો એ બેસ્ટ રહેશે. કારણ કે ટેકનિકલ વર્ડ જે છે, ટેકનિકલ વર્ડ, એ ટેકનિકલ વર્ડ ઇંગ્લિશમાં જ સારા લાગે. સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો? આપણે ભણશું ગુજરાતીમાં, પણ જે ટેકનિકલ વર્ડ છે, જેમ કે અહીંયા જો મેપ ડિસ્ટન્સ આવું લખ્યું હોય તો આ ટેકનિકલ વર્ડ છે ઇંગ્લિશમાં જ સારું લાગે. સમજ પડી? ખ્યાલ આવ્યો? ઓકે, સ્કેલ. જો આ સ્કેલ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના પર સવાલ આવતો જ હોય છે. બરાબર, સ્કેલ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, સ્કેલ શું છે? સ્કેલ બરાબર છે મેપ ડિસ્ટન્સ ડિવાઈડ બાય ગ્રાઉન્ડ ડિસ્ટન્સ. બરાબર, મેપ ડિસ્ટન્સ ડિવાઈડ બાય ગ્રાઉન્ડ ડિસ્ટન્સ. એટલે કે મેપનું અંતર એટલે કે નકશાનું ગ્રાઉન્ડનું અંતર. મેપનું અંતર ડિવાઈડ બાય વોટ? ગ્રાઉન્ડનું અંતર. મેપ એટલે શું છે? નકશો. ગ્રાઉન્ડ એટલે શું છે? જમીન. બરાબર, જમીન પરનું અંતર. જમીન. બરાબર, મેપનું અંતર બાય ગ્રાઉન્ડનું અંતર. મતલબ શું છે? જરા સમજો કે અત્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો. આપણે ગ્રાઉન્ડ ઉપર જઈએ. સમજો બધા. અને ગ્રાઉન્ડ ઉપર કોઈ એક રોડ તમે જોયો છે. હવે ગ્રાઉન્ડ ઉપરનો રોડ માની લઈએ કે 1 કિલોમીટરની લંબાઈ છે. બરાબર, 1 કિમીની એની લંબાઈ છે, 1 કિલોમીટરની. હવે મારે એ રોડને નકશા ઉપર દોરવો છે. બરાબર, મારે એ રોડને મેપ ઉપર ડ્રો કરવો છે.
તો જરા સમજજો, જરા શાંતિથી સમજજો. તો શું હું 1 કિલોમીટરનું કાગળ લાવીશ? યસ, જનરલ સ્ટડીનો પણ સિલેબસ થશે. તો બોલો જરા, 1 કિલોમીટરનો રોડ છે તો શું હું 1 કિલોમીટરનું પણ કાગળ લાવીશ? બોલો. કે પછી હું મારી પાસે જેટલું કાગળ છે એમાં જ દોરવા પ્રયાસ કરીશ? ચલો ફટાફટ બધા મને ચેટમાં આન્સર કરો. 1 કિલોમીટર રોડ છે, મારે એને મેપ ઉપર ડ્રો કરવો છે, તો શું હું 1 કિલોમીટરનો કાગળ લાવીશ? બોલો. શું હું 1 કિલોમીટરનો કાગળ લાવીશ કે નહીં? મને એમ કહો, ચલો જલ્દીથી. સ્કેલ લેવો પડે, એસપી પર અવેલેબલ. તો ના, હું 1 કિલોમીટરનું કાગળ નહીં લાવું. હું શું કરીશ? 1 કિલોમીટરનો રોડ મેપમાં ડ્રો કરવા માટે ટેકનિક યુઝ કરીશ. હું શું યુઝ કરીશ? ટેકનિક યુઝ કરીશ. એ ટેકનિકને હું કહીશ સ્કેલ. ટેકનિકને હું શું કહીશ? હું કહીશ સ્કેલ. તો કે સ્કેલ એક ટેકનિક છે જે ગ્રાઉન્ડના ડિસ્ટન્સીસને મેપના ડિસ્ટન્સીસમાં કન્વર્ટ કરે છે. સ્કેલ શું છે? એક ટેકનિક છે જે ગ્રાઉન્ડના ડિસ્ટન્સીસને મેપના ડિસ્ટન્સીસમાં કન્વર્ટ કરે છે. જો આ એક ટેકનિક છે જે ગ્રાઉન્ડ ડિસ્ટન્સીસને મેપ ડિસ્ટન્સીસમાં કન્વર્ટ કરે છે. જે ગ્રાઉન્ડ ડિસ્ટન્સીસને શું કરે છે? મેપ ડિસ્ટન્સીસમાં કન્વર્ટ કરે છે. યસ, કયા સબ્જેક્ટનો વેટેજ કેટલું હોય છે જનરલ ક્લાસ 3 માં સર? યસ કહીશ લાસ્ટમાં, ડોન્ટ વરી. બોલો, સ્કેલ શું છે? સ્કેલ એક ટેકનિક છે જે ગ્રાઉન્ડ ડિસ્ટન્સીસને મેપ ડિસ્ટન્સીસમાં કન્વર્ટ કરે છે. બોલો, બધા લોકોને સમજ પડી ગઈ? યસ. જેમ કે જો અગર ગ્રાઉન્ડ ઉપર 10 મીટરનો રોડ હોય તો હું મેપમાં 1 સેન્ટીમીટરનો ડ્રો કરીશ. એને કહેવાય સ્કેલ. આને શું કહેવાય? સ્કેલ લીધો કહેવાય. કે ગ્રાઉન્ડ ઉપર 10 મીટર હશે તો મેપમાં 1 સેન્ટીમીટર ડ્રો કરીશ. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? સ્કેલ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? યસ ઓર નો? ખ્યાલ આવી ગયો બધા લોકોને? 10 મીટરનો ગ્રાઉન્ડ ઉપર હશે તો મેપમાં 1 સેન્ટીમીટર ડ્રો કરીશ. એને લખાય કઈ રીતે? એને લખાય સ્કેલ બરાબર એસ બરાબર 1 સેન્ટીમીટર ભાગ્યા 10 મીટર. આ રીતે લખાય. 1 સેન્ટીમીટર ભાગ્યા 10 મીટર આ રીતે લખાય. આ સ્કેલ છે. ધીસ ઇઝ વોટ? સ્કેલ. આ સ્કેલ લખ્યો છે. બીજું આ રીતે લખાય 1 સેન્ટીમીટર જેમ 10 મીટર. 1 સેન્ટીમીટર જેમ 10 મીટર. આ રીતે પણ સ્કેલ લખાય છે. આ રીતે પણ સ્કેલને લખી શકાય. તમે આ રીતે પણ સ્કેલને લખી શકો. 1 સેન્ટીમીટર જેમ 10 મીટર. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો? પછી માની લો કે હવે લંબાઈની વાત નથી કરવી, બરાબર? આ લિનિયર સ્કેલ હતો. કયો સ્કેલ હતો? લિનિયર સ્કેલ. હવે મારે વાત કરવી છે એરિયા સ્કેલ અને વોલ્યુમ સ્કેલની. તો એરિયા સ્કેલ એટલે શું છે? કે ગ્રાઉન્ડ ઉપરનો 10 મીટર સ્ક્વેરનો એરિયા એ હું મેપમાં 1 સેન્ટીમીટર સ્ક્વેરનો બતાવીશ. ગ્રાઉન્ડ ઉપરનો 10 મીટર સ્ક્વેરનો એરિયા એ હું મેપમાં 1 સેન્ટીમીટર સ્ક્વેરનો બતાવીશ, બરાબર? અને વોલ્યુમ સ્કેલ ગ્રાઉન્ડનો 10 મીટર ક્યુબનો, બરાબર? 10 મીટર ક્યુબનો એરિયા એટલે 10 બાય 10 બાય 10. અહીંયા હતું 10 બાય 10 મીટર સ્ક્વેર, બરાબર? એટલે કે 100 મીટર સ્ક્વેર હતો. અહીંયા 1000 મીટર ક્યુબ થઈ જાય. જો આનો મતલબ આવો થાય. દસ ગુણ્યા 10 મીટર સ્ક્વેર એટલે કે 100 મીટર સ્ક્વેર થાય. આનો મતલબ આવો થાય. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 મીટર ક્યુબ એટલે કે 1000 મીટર ક્યુબ. અને સામેની સાઈડ જો 1 સેન્ટીમીટર ક્યુબ એક જ થાય. અને અહીંયા તો 1 સેન્ટીમીટર સ્ક્વેર, બરોબર? આ રીતે. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? આ થઈ ગયો એરિયા સ્કેલ અને આ થઈ ગયો વોલ્યુમ સ્કેલ. બોલો, બધા લોકોને આવડે છે? આ ક્ષેત્રફળ સ્કેલ કહેવાય. ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ. અને આ શું છે? વોલ્યુમ. વોલ્યુમ એટલે ઘનફળ. આ ક્ષેત્રફળ અને આ શું છે? ઘનફળ. ક્ષેત્રફળનો સ્કેલ ને પેલો ઘનફળનો સ્કેલ. બોલો, બધા લોકોને આવડે છે? બોલો, બધા લોકોને સમજ પડે છે? ફટાફટ મને ચેટમાં જણાવો તમને લોકોને આવડ્યું, તમને લોકોને સમજ પડી? ટાઈપ્સ ઓફ મેં તમને સર્વે બતાવ્યું અને પછી આપણે સ્કેલ જોયું. બોલો, આ બધું સમજ પડે છે? ફટાફટ મને ચેટમાં જણાવો. યસ, વેરી ગુડ. વેરી ગુડ જુલી, વેરી ગુડ સુમિત, વેરી ગુડ દિવ્યેશ, વેરી ગુડ હાર્દિક. યસ, વેરી ગુડ ટ્વિંકલ. બોલો, બાકીના લોકો બધા લોકોને સમજ પડે છે? ફટાફટ મને જણાવો. યસ, બોલો, સમજ પડે છે? ફટાફટ જણાવો. ચલો.
યસ, મજા આવી રહી છે તમને લેક્ચરમાં? મજા આવી રહી છે? વેરી ગુડ ખુશી. યસ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. વેરી ગુડ દેવ, દર્શિલ. યસ, વેરી ગુડ. ચલો સરસ, મજા આવી રહી છે ને બધાને? ઓકે. પછી છે રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન, આરએફ. આરએફ એટલે શું છે? આ સ્કેલ જ છે, પણ કેવો છે? સેમ યુનિટનો સ્કેલ છે. શેમાં છે? સેમ યુનિટમાં સ્કેલ છે. એટલે કે જો સ્કેલ, અગર સ્કેલ જે છે એ 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર થઈ જાય, તો આનો જે છે આરએફ કન્વર્ટ કરવો હોય, આરએફ, તો કે આને પણ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, તો કે 1 સેન્ટીમીટર ભાગ્યા 10 મીટર એટલે 10 ગુણ્યા સેન્ટીમીટર કેટલું થાય? તો કે 1 મીટરના 100 સેન્ટીમીટર થાય. બરાબર, એટલે કે 100 સેન્ટીમીટર લખું છું. તો સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી જાય એટલે શું બચે? એ બચે 1 ભાગ્યા 1000. બરાબર, આ જે છે આરએફ, આ જે છે શું બને? આરએફ બને. આરએફ, બરાબર. ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. વસ્તુ તો આ જ છે, 1 સેન્ટીમીટર બાય 10 મીટર જ છે વસ્તુ તો. બરાબર, યસ. 1/1000 આરએફ લખી શકાય. તમે ભણાવો પછી કઈ ના ઘટે સર. થેન્ક યુ. જલસો પડે છે. હા બોલો, સમજ પડી ગઈ? 1 સેન્ટીમીટર ડિવાઈડ બાય 1000 એટલે કે 10 મીટર, તો 1/1000 આવે. આ આરએફ આવે, રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. સેન્ટીમીટર સેન્ટીમીટર જે છે કેન્સલ આઉટ થઈ જાય. બરાબર, સેન્ટીમીટર સેન્ટીમીટર શું થાય? કેન્સલ આઉટ થઈ જશે. વેરી ગુડ. ઓકે, હવે સ્મોલર અને લાર્જર સ્કેલને આઈડેન્ટિફાઈ કરવાના. બરાબર, લેટ્સ આઈડેન્ટિફાઈ સ્મોલ એન્ડ લાર્જ સ્કેલ. ધ્યાનથી સમજો. ઓકે, તો જો 1 સેન્ટીમીટર બાય 50 મીટર અને 1 સેન્ટીમીટર બાય 10 મીટર, તો જો આ બંનેનું જે છે આરએફ કન્વર્ટ કરો. આ નંબર 1 છે, આ નંબર 2 છે. 1 સેન્ટીમીટર બાય 50 મીટર અને 1 સેન્ટીમીટર બાય 10 મીટર. બરાબર, તો 1 સેન્ટીમીટર બાય 50 મીટરનું આરએફ કન્વર્ટ કરો તો 1/5000 થાય, અને 1 સેન્ટીમીટર બાય 10 મીટરનું આરએફ કન્વર્ટ કરો તો 1/1000 થાય. તો 1/5000 અને 1/1000 આ બંનેને આપણે કમ્પેર કરીએ. બરાબર, બંનેને આપણે શું કરીએ? કમ્પેર કરીએ. તો જોવો જરા, 1/5000 ની વેલ્યુ ઓછી આવે કારણ કે છેદ મોટો છે. શું છે? છેદ મોટો છે. અહીંયા લખું છું છેદ મોટો. છેદ જે છે શું છે? આનો મોટો છે. છેદ મોટો. અને આનો છેદ કેવો છે? નાનો છે. છેદ નાનો. આ છેદ મોટો અને આ છેદ નાનો. આ છેદ મોટો છે, મતલબ કે આ સ્કેલ જે છે કેવો છે? સ્મોલર સ્કેલ, નાનો સ્કેલ. કેવો છે? નાનો સ્કેલ. છેદ મોટો તો સ્કેલ નાનો. અહીંયા છેદ નાનો તો સ્કેલ મોટો. સ્કેલ કેવો છે? મોટો. બરાબર, તો જો છેદ મોટો તો સ્કેલ નાનો, છેદ નાનો તો સ્કેલ મોટો. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો છે? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? યસ ઓર નો? બોલો બધા લોકો, સમજ પડી ગઈ? તો હંમેશા આરએફ માં કન્વર્ટ કર્યા પછી છેદ જોવાનો. છેદ નાનો તો સ્કેલ મોટો અને છેદ મોટો તો સ્કેલ નાનો. બોલો બધા લોકોને સમજ પડી ગઈ? ફટાફટ મને કહી દો ચેટમાં. ચેટમાં લખી નાખો, છેદ મોટો તો સ્કેલ નાનો, છેદ નાનો તો સ્કેલ મોટો. બધા ફટાફટ મને ચેટમાં લખી આપો. છેદ મોટો તો સ્કેલ નાનો, છેદ નાનો તો સ્કેલ મોટો. ફટાફટ મને ચેટમાં લખી આપો. ચલો જલ્દીથી, ઝડપથી મને ચેટમાં લખી આપો કે આ તમને સમજ પડી ગઈ છે. બરાબર, છેદ મોટો તો સ્કેલ નાનો, છેદ નાનો તો સ્કેલ મોટો. બરાબર, લખી આપો ચલો ફટાફટ ચેટમાં. વેરી ગુડ સુમિત પરમાર, છેદ મોટો તો સ્કેલ નાનો. યસ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. તુષાર દેસાઈ, વેરી ગુડ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. મહેશ નાગ, યસ, વેરી ગુડ. ભાભોર કિરીટસિંહ, વેરી ગુડ. કિરીટ કુમાર, યસ, વેરી ગુડ. યસ મહેશ, તો આપણે કેવું છે કે આની અંદર જે બી કંઈ ખૂટતું વધતું છે આપણે એડ કરેલું છે. બરાબર, કેમ કે સર્વે તો સર્વે હોય, એમાં શું બદલાવાનું? સ્કેલ તો આ જ રહેશે, એમાં કશું બદલાય નહીં. સમજ પડી? યસ, વેરી ગુડ જુલી. જો હવે આ ક્વેશ્ચન જોવો જરા ધ્યાનથી. Which one of the following scale is largest one? કયું લાર્જેસ્ટ છે? જો જરા, લાર્જેસ્ટ સ્કેલ કયો છે? ઓપ્શન આપ્યા છે. બરાબર, હું અહીંયા આગળ 5 કિલોમીટર ની 5 મીટર છે એવું માનો. ધીસ ઇઝ 5 મીટર.
બરાબર. છેલ્લો ઓપ્શન 1 મીટર બરાબર 5 મીટર. ચલો લાર્જેસ્ટ સ્કેલ કયો છે? ચલો ફટાફટ ઝડપથી આન્સર કરો મને આમાં. આ ચારેમાંથી લાર્જેસ્ટ સ્કેલ કયો છે? 120 માર્ક છે સર, કોર્ટમાં લડીએ કઈ થયું નહીં. હવે એમાં 120 માર્કમાં બી ઓછા જ છે, બરાબર. તમારે 130 પ્લસ હોવા જોઈએ તો સિલેક્શન થાય એવું છે. 130 પ્લસ. મહેશ, ચલો કયો જવાબ આવશે બોલો? એ બી સી ડી. મહેશ, મેં ઓપ્શન્સમાં થોડો ચેન્જ કર્યો છે, ચેક કરી લો. ચલો બધા જો, તો હું અહીંયા આગળ જરા સોલ્વ કરું છું, બરાબર. આનું જે છે આરએફ કન્વર્ટ કરીએ, આરએફ તો આવશે 1 સેન્ટીમીટર, બરાબર. આનું જે છે આરએફ ભાગ્યા 50 મીટર છે તો એનું પણ સેન્ટીમીટર કન્વર્ટ કરો, 50 પછી 2 0 સેન્ટીમીટર, પછી અહીંયા આગળ 1/42000, પછી અહીંયા છે 1/30 લાખ, બરાબર. 3 લાખ, 1/3 લાખ, અને અહીંયા આગળ છે 1/5 મીટર છે તો મીટર બાય મીટર. લાર્જેસ્ટ કયો થયો બોલો? લાર્જેસ્ટ, લાર્જેસ્ટ મતલબ છેદ નાનો હોવો જોઈએ. લાર્જેસ્ટ સ્કેલ નો મતલબ શું છે? છેદ કેવો હોવો જોઈએ? છેદ નાનો હોવો જોઈએ. છેદ નાનો. નાનો છેદ કોનો છે? 5000, 42000, 3 લાખ ને 5. બોલો આ નાનો છે, મતલબ ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડી ઇઝ ધી વોટ કરેક્ટ આન્સર? બોલો શું આવશે જવાબ? ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. કે ભાઈ અહીંયા આગળ છેદ શું છે? નાનો છે, એટલા માટે ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? બોલો સમજ પડી ગઈ? આવડ્યું? બોલો સમજ પડી ગઈ છે? આવડ્યું છે બધા લોકોને? ફટાફટ મને ચેટમાં જણાવી દો. ચલો જલ્દીથી. લેટ મી નો ઇન ધ ચેટ સેક્શન. આવી તૈયારી કે ગમે એમ થાય પાસ થઈ જઈએ એમ લાસ્ટ ડબલ. યસ યસ, ગમે એમ પાસ થઈ જાય. તૈયારી તો જબરદસ્ત જ કરાઈશું, બરાબર. પણ તું બી જબરદસ્ત તૈયારી કરજે. મને એકવાર મળી જા ઓફલાઈન આવીને, મને અહીંયા ક્લાસ પર મળી જા, બરોબર. સર્વેમાં 131.9 છે, એસીમાં તોય ડીવીમાં લાસ્ટ થી 3 નું નામ છે, લાસ્ટ થી 3જું નામ છે. તો આવી ગયું છે ને તારું ડીવીમાં, બરાબર. તો શું ચિંતા કરે વિજય, બરોબર. આવી ગયું છે ને? એક કામ કરજો વિજય, ટાઈમ લઈને બપોર 1 થી 2 નો મારો બ્રેક હોય છે, મને મળી જાવ અથવા મને કોલ કરજો, બરાબર. મારો નંબર તો હશે જ, મને કોલ કરજે. તમે હાજર નતા, ઓકે વાંધો નહીં, હું અત્યારે હાજર જ છું. મને કોલ કરજે, મારો નંબર છે ને મહેશ, તો મને કોલ કરજે, બરાબર. ઠીક છે, મને કોલ કરજે. 213 નું શું થયું? બધું ચાલી રહ્યું છે, હવે આવે એટલે કહીએ, તમને જણાવીશું. ચિંતા નહીં કરો. યુટ્યુબ જે છે, બરાબર, હું યુટ્યુબ પર તમને સેશન કરી આપીશ. જેવું 213 નું કશુંક આવશે એટલે હું તમને સેશન જરૂર કરી આપીશ. ઓકે ચલો આ કરો બીજો સવાલ. Which one of the following scale is smallest one? કયો સ્મોલેસ્ટ છે? તો સ્કેલ સ્મોલ ક્યારે હોય? જ્યારે છેદ મોટો હોય. છેદ કેવો હોય? મોટો હોય. છેદ કેવો હોય? મોટો. ચલો જવાબ લાવો. યસ, 2 દિવસમાં જ આવી જાય. છેદ મોટો હોય, બરાબર. છેદ મોટો વાળું કયું છે? જરા શોધો. ચલો જલ્દી. છેદ મોટા વાળું કયું છે? which one is the answer? ચલો શોધો ફટાફટ. છેદ મોટો હોય એવું કયું છે? 1 વર્ષ લાગશે, હજુ 5 પિટિશન કરવાની છે મારે, લડી જ લેવું છે. હા લડી જ લો. રીડિંગ માટે દિવસમાં કેટલો સમય આપવો જોઈએ? 6-1 કલાક આપો ઘરે. ઘરે 6 થી 7 કલાક તો જરૂરી છે. જો આમાં અગર કરીએ આપણે આરએફ તો 1/50, અહીંયા 1/1000, અહીંયા 1/5000, અહીંયા 1/5 કિલોમીટર. 1 2 3 મીટર થાય, બીજા 2 મીંડે સેન્ટીમીટર થાય. તો બોલો સૌથી વધારે કોણ મોટું છે? ડી. ડી જે છે એનો છેદ મોટો છે એટલે ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બોલો સમજ પડી ગઈ? નોર્મલાઇઝેશન ની કરવી છે એમ સર, ઓકે બરાબર. બોલો બોલો ભાઈ બધા લોકો રેડી છે? ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. યસ રેડી, ક્લિયર છે? યસ આવડ્યું ભાઈ બધા લોકોને? બોલો બોલો બધા લોકોને આવડ્યું છે? તમે આ ડેમો લેક્ચરમાં જોડાયા તો મેં ડેમો લેક્ચરમાં ખાલી ને ખાલી હવાબાજી કરવા નથી કર્યો. તમને આવડ્યું હશે એકચ્યુઅલમાં, બરાબર. યુ લર્ન અ લોટ ફ્રોમ ધીસ ડેમો લેક્ચર. આ ડેમો લેક્ચરમાં તમને આવડ્યું હશે, બરાબર. એકચ્યુઅલીમાં તમને શીખવાડ્યું છે અહીંયા આગળ કંઈક, બરાબર. ખાલી પેલું વાતો કરવા નથી કર્યો. યસ હા
એકચ્યુઅલી તમને કઈ આવડ્યું હશે, તમે કઈ શીખીને જઈ રહ્યા છો અહીંથી, સમજ પડી? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો હું હજી હવે તમને ક્વેશ્ચન કરાવું આ ટોપિકના. લેટ મી ગીવ યુ ક્વેશ્ચન. જો ચલો ધ્યાનથી જોજો, બરાબર? હું તમને ક્વેશ્ચન આપું છું કરવા માટે, ધ્યાનથી જોજો. આ વાળો કરો, ચોથો વાળો કરો, ચોથો ક્વેશ્ચન નંબર 4. આ વાળો સવાલ કરો. આ વાળો કરો. ચલો યસ, આ દેવ આ ક્વેશ્ચન થી સમજાવી દઉં તને, બરાબર? Which of the following statements in respect of a map A having scale 1:10, 1:1000 and another map B is having scale 1:5000? તો જો સ્કેલ A બરાબર 1/1000 આપ્યું છે અને સ્કેલ B બરાબર 1/5000 આપ્યું છે. ચલો કરો 1/1000 અને 1/5000. બોલો કયો ઓપ્શન સાચો? તો જો આનો છેદ નાનો અને આનો છેદ મોટો, જેનો છેદ નાનો એનો સ્કેલ મોટો, જેનો છેદ મોટો એનો સ્કેલ નાનો. શું જવાબ આવશે? યસ યસ, પાક્કું મહેશ બોલો. આ સ્કેલ મોટો અને પેલો સ્કેલ નાનો. યસ, તો બોલો map A is a large scale map as compared to map B. બોલો કયો આવશે? યસ, ઓપ્શન A. વેરી ગુડ, વેરી ગુડ. આખે ગામનો જવાબ આવી ગયો, આખા ગામનો જવાબ આવી ગયો. ઓપ્શન A is the correct answer. ઓપ્શન A is what the correct answer. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? બોલો સમજ પડી ગઈ છે બધા લોકોને? ફટાફટ ચેટમાં આન્સર કરો. મજા આવી ગઈ? યસ, ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સરસ 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 સરસ. ચલો આ કરો, રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. નવમો ક્વેશ્ચન નંબર 9. चलो नवमो करो, नवमो क्वेश्चन नंबर 9 करो, फुल मौज. हाँ, चीते की चालबाज की नजर और कल्पित सर के टीचिंग पे कभी संदेह नहीं करते. थैंक यू, थैंक यू. बोलो रिप्रेजेंटेटिव फ्रैक्शन 1/1800 मीन्स द स्केल इज, बोलो RF આપેલો છે તમને, RF. ચલો RF આપેલો છે, આનો સ્કેલ બોલો, આનો સ્કેલ કેટલો આવશે? RF આપેલો છે, આનો સ્કેલ કેટલો આવશે? ઝડપથી ફટાફટ આન્સર કરો. ચલો ઝડપથી આન્સર કરો. આ RF આપ્યો છે, આનો સ્કેલ કેટલો આવે? જો સેન્ટીમીટર ને મીટરમાં વાત થઈ રહી છે તો બંને સેન્ટીમીટરમાં મૂકવાના. જો RF બરાબર 1 સેન્ટીમીટર ભાગ્યા 1800 સેન્ટીમીટર આવું થાય, બરોબર? હવે આને મીટરમાં કન્વર્ટ કરો તો 2 મીંડા કપાય એટલે 1/18 આવે. કેટલો આવે? 1/18. તો જે છે સ્કેલ બરાબર આવે 1 સેન્ટીમીટર ભાગ્યા 18 મીટર. કેટલું થાય? 18 મીટર. C is the correct answer. શું છે? C is what the correct answer. બોલો રેડી બધા લોકોને? ક્લિયર છે? યસ ઓર નો? આન્સર કરો બધા ચેટમાં ફટાફટ. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? રેડી છે? ડન? મજા આવી ગઈ? મજા આવી ગઈ બધા લોકોને? રેડી છે? એકદમ ક્લિયર છે? યસ ઓર નો? યસ, ઓકે, સરસ. હોલિસ્ટિક એકેડમી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગ માટે બેસ્ટ છે. યસ, પુરવાર થઈ છે. ચાલો બીજો હું તમને ક્વેશ્ચન કરાવું, બરાબર? આપણે જે ભણ્યા છે ને એનો જ કરીએ આપણે, બરોબર? યસ, કે જેથી કરીને તમને મજા આવે. ઓકે, ફોર આ લાસ્ટ ક્વેશ્ચન કરીએ આપણે, જેથી કરીને શું છે કે હવે પછી હું તમને થોડી માહિતી આપું બીજી. કેનેડાથી ક્યારે આવ્યા? હું આવી ગયો 7 મહિના 6 મહિના પહેલા. ચલો આ સવાલ કરો, 22મો સોલ્વ કરો. ક્વેશ્ચન નંબર 22 સોલ્વ કરો. ક્વેશ્ચન નંબર 22 સોલ્વ કરો. A map having a scale of 1 centimeter બરાબર 3 કિલોમીટર. આ સ્કેલ છે is represented as a representative fraction as. RF શોધવાનો છે, ફટાફટ જવાબ લાવો. RF શોધી કાઢો. ચલો RF ફાઇન્ડ RF. RF શોધી કાઢો. ચલો
આવું કીધું છે. આરએફ કેટલું? ચલો ઝડપથી શોધો. 1 સેન્ટીમીટર બરાબર 3 કિલોમીટર કીધું છે. બરોબર સર, ઓપ્શન બી. ઓકે, વેરી ગુડ. ભાઈ ડીબી ડીબી નહીં કરતા, એક પ્રોપર આન્સર લાવો, હે ને? ચલો આપણે જોઈએ તો કે ભાઈ 1 સેન્ટીમીટર આરએફ એટલે શું થાય? આરએફ એટલે સેમ યુનિટમાં કન્વર્ટ કરવાનું. તો કે 1 સેન્ટીમીટર છે તો નીચે કિલોમીટરનું પણ સેન્ટીમીટર કરો, એટલે કે 3 કિલોમીટર છે તેનું મીટર કેટલું થાય? પહેલા તો 1 કિલોમીટરના 1000 મીટર થાય. 1000 મીટરમાં 3 મીંડા આવે, તો 1 2 અને 3 મીંડે મીટર પહોંચી ગયા. મીટર. હવે 1 મીટરના 100 સેન્ટીમીટર થાય તો 2 મીંડા મૂકવા પડે, બરાબર? તો 2 મીંડા મૂકી દીધા બીજા. ઓકે, તો આ થઈ ગયું સેન્ટીમીટર. સેન્ટીમીટર સેન્ટીમીટર જાય એટલે 1 બાય એકમ દશક 100 1000 10,000 લાખ. 1 બાય 3 લાખ. આયો કયો જવાબ? મને લાગે બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બી ઇઝ વોટ ધી કરેક્ટ આન્સર. ટીક મારો અને હેડતા થાવ ભાઈ. ટીક મારો અને હેડતા થાવ. બોલો. યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. બોલો, મજા આવી રહી છે દાખલા ગણવાની? મજા આવી રહી છે? જ્યારે તમને દાખલા ગણવાની મજા આવે ત્યારે સમજવાનું કે સબ્જેક્ટ એ ખાલી ભણતર નહીં પરંતુ ઘડતર પણ છે. સબ્જેક્ટ એ ભણતર નહીં પરંતુ ઘડતર પણ છે. બરાબર? રેડી છે એકદમ? યસ, મોજ પડે સર તમે ભણાવો ત્યારે. યસ, થેન્ક યુ થેન્ક યુ. બરાબર, રેડી? મજા આવી ગઈ? ઓકે, સરસ. ચલો તો આપણે આજે જે છે જોઈ લઈએ. હજી એકાદ સવાલ મને સારો લાગે તો હું કરાવી દઉં. બસ થઈ ગયા, મસ્ત. આપણે કરી લીધા. આ ટોપિકના સવાલો પૂરા કરી દીધા આપણે ચેપ્ટરમાંથી. મસ્ત, આપણે આ ટોપિકના સવાલો પૂરા કરી દીધા છે. યસ સર, સાચે મજા આવી ગઈ. હા, આ ટોપિકના સવાલો બી પૂરા કરી દીધા આપણે, ભૂગા કાઢ નાખ્યા. બરોબર? આ ટોપિક જે મારે ભણાવવાનો હતો ડેમોમાં, એ ડેમોમાં મેં ભણાવી બી દીધો અને તમે એના સવાલોના ભૂકા બી કાઢી નાખ્યા છે. બરોબર? યસ. ઓકે, વેરી ગુડ. આ વખતે પાસ થવું છે, તમે કહો એમ તૈયારી કરવી છે. હું આવું છું સર મળવા માટે. નંબર મોકલી આપો ને સર તમારો. યસ, મારો નંબર આપી દઉં છું બધા જ લોકો. બરાબર? આમાં બી જોડાઈ જજો. જો મારું ટેલિગ્રામ ગ્રુપ છે એમાં બી જોડાઈ જજો અને નંબર બી આપું છું. ટેલિગ્રામ ચેનલ એમાં પણ જોડાઈ જજો. બરાબર? જીપીએસસી સમિટ વિથ કેપી સર. બરોબર? આ ટેલિગ્રામ છે ને મારો કોન્ટેક્ટ નંબર. વોટ્સએપ કરવાનો. બરાબર? કોન્ટેક્ટ નંબર આપું છું પણ વોટ્સએપ કરજો ભાઈ. ઓકે, આ મારો છે કોન્ટેક્ટ નંબર, વોટ્સએપ નંબર. આની પર મેસેજ કરજો, વોટ્સએપ કરજો. બરાબર? વોટ્સએપ કરવાનો. વોટ્સએપ કરજો. મેં આજે જ આમાં મટીરિયલ અપલોડ કર્યું છે. આમાં કયું મટીરિયલ તમે માનશો નહીં, મેં આજે કયા કયા મટીરિયલ અપલોડ કર્યા છે. તમારે જોઈતા હોય એ બધા જ મટીરિયલ આમાં મળી રહી. કયા કયા મટીરિયલ અપલોડ કર્યા છે જોવો જરા. મેં મટીરિયલ અપલોડ કર્યું છે ઈએસસી પીવાયક્યુ અપલોડ કર્યા છે મેં આની અંદર. બરોબર? મેં આમાં એસએસસી જેઈ અપલોડ કર્યું છે મેં આની અંદર. બરાબર? પીવાયક્યુ. મેં આની અંદર વાયસીટી અપલોડ કર્યું છે. મેં આની અંદર અતુલ પણ અપલોડ કર્યું છે. બરાબર? અને મેં આની અંદર બીજું પણ ઘણું બધું અપલોડ કર્યું છે. હું તમને કહું છું, જરા જણાવું છું. વેઇટ કરો. મટીરિયલ મેં આની અંદર ગુપ્તા એન્ડ ગુપ્તા પણ અપલોડ કર્યું છે. ગુપ્તા એન્ડ ગુપ્તા. બરોબર? અને આમાં આપણી ઓએમઆર શીટ. બરોબર? ઓએમઆર શીટ પણ અપલોડ કરી છે. ઓએમઆર શીટ પ્રેક્ટિસ કરવા માટે. આટલું મટીરિયલ તમને મળશે આ ચેનલમાં. રેડી? તો આ ટેલિગ્રામ જોઈન કરી લો ફટાફટ. બરાબર? આને જરા પણ મૂકતા નહીં બાજુમાં. ઠીક છે? ચલો હવે જોજો જરા ધ્યાનથી. હા, જો આમાં છે ને ડીસ્પોટ વાળું બી ગ્રુપ છે આપણું. મેં આમાં પિન કરેલું છે. એ જો અત્યારે લિંક મૂકી છે ડીસ્પોટ, એ ડીસ્પોટ પણ જોઈન કરી લેજો. જેમાં ડાઉટ ડિસ્કશન થાય છે. આ ડાઉટ ડિસ્કશન માટે છે. ડાઉટ્સ ડિસ્કશન. ચલો સબ્જેક્ટ્સ વિશે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ કહી દઉં છું. ઇમ્પોર્ટન્ટ
ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ સર્વે, બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. બરાબર, આટલા તો ઇમ્પોર્ટન્ટ જ છે, એકદમ જ ઇમ્પોર્ટન્ટ. બરાબર, પછી સોઇલ, એન્વાયરમેન્ટ એટલે કે WSS કહેવાય, તમારામાં WSS કહેવાય. બરાબર, હાઈવે. ઓકે, આટલા ખાસ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. આટલા શું છે? ખાસ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. ધીઝ આર ધી ખાસ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફોર ફીસ પેમેન્ટ. 7490053737. આની પર કરવાનો કોન્ટેક્ટ. બરોબર, આની પર કોન્ટેક્ટ કરવાનો. જનરલ સ્ટડીમાં કયા સબ્જેક્ટ્સ રહેશે? જનરલ સ્ટડીમાં જે આપણા સિલેબસમાં છે તે પોલિટી, ગુજરાતી અને ઇંગ્લિશ. બરાબર, મેથ્સ, આ બધા જ રહેશે. ફર્સ્ટ ટાઈમ જ હમણાં વોટ્સએપ પર મેસેજ કર્યો છે. ઓકે ઓકે, ઠીક છે. ચલો, તો આ સબ્જેક્ટ્સનું લિસ્ટ બી મેં તમને આપી દીધું. બરોબર, અને આ જે છે ફીસ પેમેન્ટ માટે બી નંબર મેં તમને આપી દીધો છે. ઓકે, તો આના પર ફોકસ કરવું. મેથ્સ, મેથ્સ ઓબ્વિયસલી મેથ્સ ઇમ્પોર્ટન્ટ. મેથ્સ બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, જો હું તમને ફરીથી જણાવી દઉં છું. લેટ મી ટેલ યુ. જોઈ લો. બરાબર, આરામ ફંડામેન્ટલ બેચ 2025 ફોર ક્લાસ 3 27 માર્ચથી રેગ્યુલર બેચ સ્ટાર્ટ થવાની છે. કમ્પ્લીટ ઓનલાઈન બેચ છે આ, કમ્પ્લીટ ઓનલાઈન બેચ. મટીરિયલ બધું તમારા ડોર સ્ટેપ પર કુરિયર થઈ જશે. ફી સ્ટ્રક્ચર, બરાબર, આરામ ફંડામેન્ટલ બેચ ફોર ક્લાસ 3 ઓનલાઈન બેચ રહેશે. 20,000 નહીં પરંતુ 14,999 એટલે કે 15,000 રૂપિયા ફીસ છે. બરાબર, અને બેચ સ્ટાર્ટ થતા પહેલા એડમિશન કન્ફર્મ કરવા પર રૂપિયા 1,000 ની છૂટ છે. 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. યસ, બરાબર. અને ઓલ્ડ સ્ટુડન્ટ, જે લોકો આપણા જૂના વિદ્યાર્થીઓ છે, એ લોકો માટે આ ફી 11,000 રૂપિયા જ રહેશે, માત્ર ને માત્ર. અને એમને પણ પેલું 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તો લાગુ પડશે જ. 9 થી કેટલા વાગ્યા સુધી? કલાકનો જ રહેશે, ચિંતા નહીં કરો, 1 hour. પછી ગ્રુપ ડિસ્કાઉન્ટ, તો ગ્રુપ ડિસ્કાઉન્ટ કહી દઉં. 3 નું ડિસ્કાઉન્ટ છે તો 500 ઓફ રહેશે, 500 ડિસ્કાઉન્ટ. 3 નું ગ્રુપ છે તો. પછી 5 નું ગ્રુપ છે તો 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ રહેશે. બરાબર, અને 10 નું ગ્રુપ છે તો 1,500 રૂપિયા ડિસ્કાઉન્ટ રહેશે. તો ડિસ્કાઉન્ટ રહેશે તમારું 500, 1,000 અને 1,500. 500 ઓફ, 1,000 ઓફ, 1,500 ઓફ. બરોબર, આ રીતે પર સ્ટુડન્ટ. આ આપણું મટીરિયલ છે, બધું તમને મટીરિયલ મળવાનું છે. બરાબર, યસ, આ બધું ઓરિએન્ટેશનમાં આવી ગયું. યસ, આ બધું જ આવી ગયું. પણ શું છે કે જે લોકો ડાયરેક્ટ ડેમોમાં આવ્યા છે એને હું સમજાવી દઉં છું, અને જે લોકો આ જોવાનું રહી ગયું એ લોકો માટે. બરોબર, યસ, થેન્ક યુ. બધા લોકોને આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.